Good morning students. Welcome to Nilkant School Online Education. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 ટેક્સ્ટબુકમાં યુનિટ 2 જોઈ ગયા સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત. એનું આપણે ભાષાંતર જોયું. તેમાં આપણે જોયું કે રાજા અકબર છે તેના દરબારમાં 9 રત્નો હતા. તેમાંનો એક રત્ન છે એ તાનસેન હતો અને તે ખૂબ જ સુંદર ગાતો. તે એક મહાન સંગીતકાર હતો. હવે જ્યારે તે દરબારમાં ગાતો ત્યારે એનો અવાજ છે એના લીધે બધા લોકો એકદમ આનંદિત થઈ જતા. દરબાર આખું આનંદિત થઈ જતું. તેથી રાજા એને કહે છે કે તું સૌથી મહાન ગાયક છે. ત્યારે તાનસેન કહે છે કે હું સૌથી મહાન ગાયક છું નહીં. મારા કરતાં પણ બીજું કોઈ છે કે જે મારા કરતાં પણ વધારે સુંદર ગાય છે. ત્યારે રાજા એને પૂછે છે કે એ કોણ છે, મારે એને મળવું છે. ત્યારે તાનસેન કહે છે કે તે તમને મળશે નહીં અને તમે રાજા છો તે જાણીને તો તે તમને બિલકુલ નહીં મળે. ત્યારે રાજા છે એ કહે છે કે મારે સંગીતના એક નમ્ર ચાહક તરીકે તેને મળવું છે. એટલે તે તાનસેનને વિનંતી કરે છે અકબર રાજા. તેથી તાનસેન છે એને લઈ જવા માટે તૈયાર થઈ જાય છે અને તેને મળવા જે વ્યક્તિ છે એ તાનસેન કરતાં પણ સારું ગાય છે એને મળવા માટે લઈ જાય છે. હવે રાજા છે ત્યાં એક સામાન્ય માણસ તરીકે જાય છે. રાજા તરીકે જાય તો એ વ્યક્તિ આને મળે નહીં. હવે એ વ્યક્તિ જે તાનસેન કરતાં પણ સારું ગાતા હતા એ કોણ હતા? તો એ હતા તાનસેનના ગુરુ સંત હરિદાસ. હવે સંત હરિદાસ છે તે એક સાવ સામાન્ય જીવન જીવતા હતા. તે સાવ સરળ વ્યક્તિ તરીકે પોતાનું જીવન જીવતા હતા. તે ક્યાં રહેતા હતા? તો વૃંદાવનમાં રહેતા હતા, એક નાની ઝૂંપડીમાં અને યમુના નદીના કિનારે. તો હવે તાનસેન અને રાજા અકબર બે ત્યાં જાય છે. પછી સંત હરિદાસને મળે છે. સંત હરિદાસ છે ત્યારે પોતાના ડેઇલી રૂટીનમાં વ્યસ્ત હોય છે. ડેઇલી રૂટીન એટલે કે પોતાના જે રોજબરોજના કામો હોય તેમાં વ્યસ્ત હોય છે. પછી તે લોકો એને મળી અને એને ગાવા માટે કહે છે. તો સંત હરિદાસ શું કહે છે કે હું ગાતો નથી, મેં ઘણા સમયથી ગાવાનું છોડી દીધું છે અને હું કોઈ મહાન ગાયક નથી. ત્યારે હવે તાનસેન છે એ પોતે જાણે છે કે કઈ રીતે એમાંથી એને પાર પાડવા, એમ કે આ જે વસ્તુ છે એમાંથી કઈ રીતે પાર પાડવું એ જાણતો હતો કે કઈ રીતે એને એના ગુરુ પાસેથી ગવડાવવું. એટલે પોતે એની પાસે એની સમક્ષ ગાવાનો પ્રસ્તાવ મૂકે છે. કહે છે કે મારે ગાવું છે તમારી સમક્ષ. તો એના જે ગુરુ છે એ હા પાડે છે અને પોતે ગાવાનું શરૂ કરે છે. પોતે જ્યારે ગાવાનું શરૂ કરે છે ત્યારે જાણી જોઈને એટલે કે ડેલિબરેટલી તે કોઈક ભૂલો કરે છે. એકના એક ભૂલ ફરીને કરે છે. ત્યારે એના ગુરુ છે એ ગુસ્સે થઈ જાય છે અને એને પૂછે છે કે કેમ આમ થાય છે, કેમ તું આટલી બધી ભૂલો કરે છે? તો એ ફરીથી પાછો તાનસેન છે તે ફરી પાછી એના એ જ ભૂલ કરે છે. ત્યારે એના ગુરુ છે સંત હરિદાસ તે ગુસ્સે થઈ જાય છે અને તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લે છે અને પોતે વગાડી અને રાગ દરબારી ગાવા લાગે છે અને આગળ ને આગળ ગાતા જાય છે. અને પછી એના જે અવાજની મધુરતા છે ચારો તરફ ફેલાઈ જાય છે અને રાજા અકબર અને તાનસેન બંને ભૂલી જાય છે કે અમે ક્યાં હતા. એ બિલકુલ ભૂલી જાય છે. એટલા એમાં એના સંગીતમાં ખોવાઈ જાય છે. હવે એ બધું એનો ગીત સાંભળી લીધું પછી ત્યાંથી રાજા અને તાનસેન બંને નીકળી જાય છે શાંતિથી. હવે એ જતા હોય છે ત્યારે રાજા છે તે તાનસેનને પૂછે છે કે ઉસ્તાદજી, તમે તેમના જેટલું સુંદર કેમ નથી ગાઈ શકતા? ત્યારે તાનસેન જવાબ આપે છે કે
હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. પણ ગુરુજી છે તે રાજાઓનો પણ રાજા છે તેના માટે ગાય છે. એટલે રાજાઓનો રાજા એટલે કોણ? ભગવાન માટે ગાય છે. એટલે એમાં કોઈ જાતનો સ્વાર્થ ન હોય. એમાં તો ફક્ત શ્રદ્ધા ને વિશ્વાસ ને પ્રેમ જ હોય. હવે આપણે જો રાજા માટે ગાતા હોય તો શા માટે ગાતા હોય? કે એ આપણને ઇનામ આપશે અથવા તો પૈસા આપશે એટલા માટે. પણ જ્યારે આપણે ભગવાન માટે કંઈ પણ કામ કરતા હોય તો એમાં આપણે કોઈ જાતનો સ્વાર્થ હોતો નથી. તો આપણે પાઠની સમજૂતી તો મેળવી લીધી. હવે બરાબર તમને લોકોને પાઠ સમજાઈ ગયો હશે. તો આપણે હવે એના પરથી નીચે ટ્રુ ફોલ્સ આપેલા છે પાઠની એક્ઝેક્ટ નીચે જ, તે આપણે જોવાના છે. Mark true or false for these sentences. Use T mark for true and F mark for false. હવે ટ્રુ માટે સામે ટી કરવાનો છે અને ફોલ્સ માટે એફ. તો પેલું વાક્ય જોઈએ. તાનસેન agreed that he was the best singer. તો એનું અગ્રીડ એટલે કે અગ્રીડ એટલે સહમત હતો. બેસ્ટ સિંગર એટલે કે મહાન ગાયક. હવે તાનસેન છે એ સહમત હતો કે તે મહાન ગાયક છે. તો આ વાક્ય ખોટું છે. કેમ? તો એ સહમત નહોતો. એ તો શું કહેતો હતો કે મારા કરતાં પણ બીજું કોઈ છે કે જે સારું ગાય છે. તો આમાં આવશે ફોલ્સ, એટલે કે એફ લખવાનો થશે સામે. પછી બીજું વાક્ય છે કે સંત હરિદાસ લીવડ ઇન અ હટ. સંત હરિદાસ છે તે ઝૂંપડીમાં રહેતા હતા. હટ એટલે ઝૂંપડી, લીવડ એટલે રહેતા હતા. તો એ વાક્ય સાચું છે કે સંત હરિદાસ છે એક ઝૂંપડીમાં રહેતા હતા. એક ઝૂંપડીમાં યમુના નદીના કિનારે અને વૃંદાવનમાં. એટલે આપણે બધું યાદ હોવું જોઈએ. એટલે આમાં લખવાનું થશે ટ્રુ એટલે કે ટી. ત્યારબાદ ત્રીજું વાક્ય જોવો. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. કોર્ટ એટલે દરબાર અને કેમ એટલે કમનું ભૂતકાળ, આવ્યા એમ કહી તો ચાલે. કે સંત હરિદાસ છે તે અકબરના દરબારમાં આવ્યા. તો આ વાક્ય ખોટું છે. કેમ? તો એ રાજાના દરબારમાં આવ્યા નહોતા. રાજા અને તાનસેન એ બંને એની પાસે ગયા હતા, એની ઝૂંપડીમાં, તે જ્યાં રહેતા હતા ત્યાં. એટલે ત્રીજામાં એફ લખવાનો સામે. ચોથામાં સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. ચોથું વાક્ય સંત હરિદાસ છે એ સારું ગાઈ શકતા નહોતા. વેલ એટલે સારું, નોટ સિંગ એટલે ગાઈ શકતા ન હતા. તો આ વાક્ય છે કેવું છે? ફોલ્સ. એટલે એફ. પાંચમું, તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. ડેલિબરેટલી એટલે કે વારંવાર. જાણી જોઈને, બરોબર. તાનસેન છે તે જાણી જોઈને વારંવાર કેટલીક ભૂલો કરે છે. તો ગાતો હોય છે ત્યારે
એને એના ગુરુ પાસેથી ગવડાવવું હોય છે, એટલે પોતે જાણી જોઈને વારંવાર એકના એક ભૂલ કરતો હોય છે. એટલે આ વાક્ય સાચું છે, એટલે ટ્રુ, એટલે ટ્રુનો તમારે અહીં ટી લખવાનો થશે. ત્યારબાદ છઠ્ઠું, ધ કિંગ agreed that Sant Haridas was a wonderful singer. Agreed એટલે સહમત થયા, વન્ડરફુલ એટલે કે અદ્ભુત, અને સિંગર એટલે ગાયક. રાજા છે એ વાતમાં સહમત થયા કે સંત હરિદાસ એક અદ્ભુત ગાયક હતા. તો આ વાક્ય પણ સાચું જ છે, એટલે આની અંદર આપણે એની સામે લખવાનું થશે ટ્રુ, એટલે ટી. તો આ ટ્રુ ફોલ્સ તમે જોઈ ગયા. તમારે ખાલી આ ટેક્સ્ટ બુકમાં ટી ને એફ એવું લખી લેવાનું છે. ત્યારબાદ આગળ જોવો. એના પછી વોટ ડુ ધીઝ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન. હવે પાઠમાં જે આ લાઇન્સ છે, લીટીઓ છે, એનો મિનિંગ શું થાય છે, એનો અર્થ શું થાય છે. ટીક માર્ક ધ કરેક્ટ આન્સર, એટલે સેમ મિનિંગ ગોતવાનો છે. ઉપર એક વાક્ય આપેલું છે, એનો ને એનો નીચે જે 3 વાક્યો આપેલા છે એમાંથી સેમ મિનિંગ ગોતવાનો છે, અને જે સાચો જવાબ હોય તેની સમક્ષ આપણે રાઇટ કરવાનું છે. પેલું જોવો કે ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. હવે એવું કોઈક છે કે જે મારા કરતાં પણ સારું ગાય છે. તો હવે 3 વાક્ય નીચે જે આપેલા છે એમાંથી આપણે શોધવાનું છે કે એના જેવો સરખો મિનિંગ કોનો થાય છે. તો પેલું જોવો કે આઈ સિંગ બેટર ધેન સમવન, હું કોઈક કરતાં સારું ગાઉં છું. પછી બીજામાં કે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, હવે કોઈક એવું છે કે જે મારા કરતાં પણ સારું ગાય છે. અને ત્રીજું સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ, જેવું હું ગાઉં છું એવું જ કોઈક છે કે જે મારા જેવું જ ગાય છે, એમ કહી તો ચાલે. હવે આમાં આપણે જોયું કે આ બીજું છે એનો મિનિંગ લગભગ સેમ થાય છે, એટલે બીજો છે જવાબ બી છે, એના પર રાઇટ કરવાનું રહેશે. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ. એનું ગુજરાતી જોવો કે શહેનશાહ મને બીક છે કે તે આવશે નહીં. હવે એના જેવું સેમ વાક્ય નીચેથી શોધો કે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ, કે મને બીક છે કે તે આવશે. બીજું બી, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, હું તેમનાથી ડરતો નથી. અને ત્રીજું, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, રિફ્યુઝ એટલે ના પાડવી, મને બીક છે કે તે આવવાની ના પાડશે. તો તમે જોયું કે ત્રીજું વાક્ય છે એ સેમ મિનિંગ વાળું છે. હવે એના પછી ત્રીજા નંબરનું વાક્ય જુઓ, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તાનસેન છે એટલે પણ, બટ છે એટલે પણ તાનસેન જાણતો હતો કે તેમની સાથે કઈ રીતે કામ પાર પાડવું. તો એમાં પહેલા વાક્યનું ગુજરાતી જોવો કે તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ, તાનસેન તેમની આસપાસનો રસ્તો જાણતો હતો. બી, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ,
તાનસેન જાણતો હતો કે સંત હરિદાસ પાસે કઈ રીતે કામ લેવું અથવા તો કઈ રીતે એની પાસે ગવડાવવું. અને સી, તાનસેન knew that he could go round him. તાનસેન જાણતો હતો કે તે આ કામ પાર પાડી શકશે. એટલે હવે આમાં અટપટું છે થોડુંક, પણ આનો જવાબ છે બી આવશે, કેમ કે આનો મિનિંગ આપણે જોઈ અને આનો મિનિંગ તો બે સેમ થશે કે કઈ રીતે એને તેઓની પાસે, તેઓ એટલે કોણ, તો સંત હરિદાસ પાસે કામ લેવું, એટલે કે એની પાસે કઈ રીતે ગવડાવવું. તો આ બીનો પણ એ જ ભાવાર્થ થાય છે કે ભાઈ કઈ રીતે એને સંત હરિદાસ પાસેથી ગવડાવવું. ત્યારબાદ ચોથું જુઓ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હવે કમાન્ડ એટલે શું થાય, આપણે પાઠમાં જોઈ જ ગયા કે કમાન્ડ એટલે આદેશ, આદેશ અથવા તો હુકમ. કે હું તમારા આદેશ પર ગાઉં છું. તો પહેલાંનું ગુજરાતી જોવો, એનું આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. હું ગાઉં છું કારણ કે તમે મને કહો છો એટલા માટે. ત્યારબાદ બીજું, યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી. તમારો આદેશ છે એ મારા માટે સંગીતમય છે. ત્રીજું, યુ સિંગ એટ માય કમાન્ડ. તમે મારા આદેશ પર ગાઓ છો. હવે આ બે નીચેના જે વાક્યો છે એનો તો કાંઈ અર્થ મેચ થતો જ નથી, એટલે સાચો જવાબ છે એ કયો આવશે, એ. પાંચમું, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી છે એ એના માટે ગાય છે કે જે રાજાઓનો પણ રાજા છે. હવે રાજાઓનો રાજા એટલે આપણે પાઠ સમજાવતા હતા ત્યારે કીધું કે રાજાઓનો રાજા એટલે કોણ, તો રાજાઓનો રાજા એટલે ભગવાન. ગુરુજી છે એ કોના માટે ગાય છે, તો ભગવાન માટે ગાય છે કે જે રાજાઓના પણ રાજા છે. તો એમાં પહેલાંનું ગુજરાતી જોવો કે ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ. ગુરુજી છે તે એક મહાન રાજા માટે ગાય છે. બી, ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. ગુરુજી ઘણા રાજાઓ માટે ગાય છે. અને સી, ગુરુજી સિંગ્સ ફોર ગોડ. ગુરુજી ભગવાન માટે ગાય છે. તો આમાં સાચો જવાબ આપણને ખબર પડી જ જાય કે કયો આવશે, સી આવશે કે ભગવાન માટે ગાય છે. તો આપણે અહીં જે સેમ મિનિંગવાળા વાક્યો હતા તે પણ જોઈ લીધા. ત્યારબાદ આવે છે આન્સર ધીસ ક્વેશ્ચન્સ, કે પ્રશ્નોના જવાબ આપો. હુ સેંગ બેટર ધેન તાનસેન. અત્યારે આપણે આ ફક્ત ગુજરાતીમાં જોઈ લઈએ છીએ કે પાઠ સમજાય એના આધારે કેટલું આપણને આવડે છે, તો એના ગુજરાતીમાં ખાલી પ્રશ્ન જવાબ જોઈ લઈએ છીએ. પછી આપણે આગળ હવે આઈડિયલ બુકમાં પુરાવશું અને સાથે સમજાવશું. હુ સેંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતાં સારું કોણ ગાતું હતું, તો સંત હરિદાસ. બીજું, વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા, તો ક્યાં રહેતા હતા તમને ખ્યાલ જ છે કે વૃંદાવનમાં એક નાની ઝૂંપડીમાં યમુના નદીના કિનારે. ત્રીજું, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. હવે અકબર છે, રાજા અકબર, એ શા માટે સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું નક્કી કરે છે, તો શા માટે નક્કી કરે છે કે એને
મ્યુઝિક સાંભળવાનો શોખ હોય છે અને પોતે જ્યારે એને તાનસેન કહે છે કે મારા કરતાં પણ કોઈક સારું ગાય છે, ત્યારે એ પોતે મ્યુઝિકના એક નમ્ર ચાહક તરીકે સંત હરિદાસની ઝૂંપડીએ જાય છે. હવે ચોથું, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. હવે તાનસેન છે એ રાજા સમક્ષ શું શરત મૂકે છે? તો તાનસેન રાજા સમક્ષ શરત મૂકે છે કે તમે રાજા તરીકે ત્યાં જઈ શકશો નહીં. તો કઈ રીતે જવાનું છે? રાજાએ એક સાદા વ્યક્તિ તરીકે જવાનું છે, કેમ કે જો રાજા તરીકે એ સંત હરિદાસને મળવા જાય તો સંત હરિદાસ બિલકુલ ગાય જ નહીં. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. કઈ રીતે તાનસેન છે એ સંત હરિદાસ પાસેથી ગવડાવે છે? તો તાનસેન છે એ સંત હરિદાસ સમક્ષ પ્રસ્તાવ મૂકે છે કે મારે ગાવું છે. એટલે જ્યારે પોતે ગાય છે ત્યારે પોતે જાણી જોઈને એકના એક ભૂલ વારંવાર કરે છે. તેથી સંત હરિદાસ ગુસ્સે થઈ જાય છે અને તાનપુરો એના હાથમાંથી લઈ અને પોતે વગાડવા લાગે છે અને રાગ દરબારી ગાવા લાગે છે. અને આ રીતે તાનસેન છે એ સંત હરિદાસ પાસેથી ગવડાવે છે. હવે આપણે આખા ટ્રુ ફોલ્સ છે, આ સેમ મિનિંગવાળા વાક્યો અને પ્રશ્નો જોઈ ગયા. હવે આના પછીનું છે એ આપણે આઈડિયલ બુકમાં પૂરવાનું છે, આપણે આવતા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આવજો.